હેલો મિત્રો, તો આપણે પાછા આવી એક નવા બ્લોગમાં. અત્યારે જવાનું છે દરિયા નાહવા. અત્યારે વરસાદ જેવું વાતાવરણ એટલે અમે કીધું આજે દરિયા નાહવા જઈએ. જો પવન કેટલો બધો હોય એટલે હમણાં અમે દરિયા નાહવા જઈએ. 2-3 ડૂબકા મારી. તો કન્ટિન્યુ રહેજો આપણે બ્લોગમાં. આપણે અત્યારે દરિયે જઈએ સ્કૂટી લઈને. આ બાજુ દરિયો જ છે પણ બાવેડા છે એટલે ન દેખાય. આ સીધો દરિયો ડાયરેક્ટ ખુલ્લો દરિયો જ છે. અહીંયા એક દરગાહ છે, ત્યાંથી આપણે ટૂંકમાં એની સામે જ એક્ઝેક્ટ વચ્ચે રોડ ને આપણે દરિયો ચાલુ થઈ જાય છે. આપડી સ્કૂટી હે. રીતના અહીંયા નાવાનું છે આપણે. ફૂલ અત્યારે વીર આવી ગઈ છે. જે પાણી ભરવાનું કે ટૂંકમાં ફૂલ ભરાઈ ગયું છે અને આપણે પહોંચી ગયા કે દરિયે. બસ અહીંયા ગાડી રાખી દેવાની. હા, પીર બાપા મસ્જિદ છે. હા, રોડ અને ડાયરેક્ટ દરિયો ખુલ્લો. અને આપડા ભેગો મયુરસિંહ વાદળા કેટલા બધા થઈ ગયા. હવા પછી ઓલી જે મેન દેખાય વચ્ચે પુલ, એ બધું રિલાયન્સ ની અંદર આવે. બધું રિલાયન્સ ની રિફાઈનરી માં કોલસો ને એવું બધું હોય. એ બધું જાત કરતા હોય બધા. આ બાજુ બધા બોટ ને એવી રીતના હોય. અત્યારે આપણે અહીં નાવાનું છે, આપણે જઈ નાવા. અત્યારે તો મયુરસિંહ ને આપણે આગળ મોકલા છે. હવે આગળ હેલો જાય, પેલા જોઈ લે કઈ બાજુ નાવાનું સારું હોય. કેમ કે અહીં રહી છે એટલે એને ખબર બધાને આવા આવતા હોય અને આપણે તો કઈ ખબર ન હોય એટલે આપણે અગાઉ ન પડાય. એટલે પેલા મેં એને મોકલો હોય. પછી નકરામાં પાછો મોબાઈલ ક્યાં ખીચા મૂકી મોબાઈલ નીકળી જાય. ક્યાં જવું? આપણે આઈફોન છે. પછી પાણી વહી જાય પછી ગોતવા આવવું પડે તો ભેગો વયો જાય. એટલે એના જેવું થાય. એના કરતા મેં કીધું પેલા તું જોતો જો ધીમે ધીમે એટલું જાય પાણી વધતું જાય. તો આમાં આપણે નાવા પડીશું. નાવા પડી અને મસ્તી નું આવે તો જો વાતાવરણ વરસાદી છે ને મજા આવે વાદળા વાળું. આપણે ઉતરી ગયા દરિયાની અંદર. આમાં આવો ત્યાં કચરો હોય, કેમ કે વીર આવતી હોય ને એટલે કચરો બધો કાંઠે જ આવે દે. અને અંદર આવું પડે હોય એટલે આનું બહુ ધ્યાન રાખવું પડે. અંદર નીચે કાંટાવાળા પાણા હોય. કાંટાવાળા પાણા હોય તો બહુ ધ્યાન રાખવું પડે. આ બાજુથી ને જઈ લો આવું ને. કાંટાવાળા પાણા હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે એની ધાર એવી હોય ને, એ બ્લેડ કરતા ટૂંકમાં છરી તલવાર જેવી. એમાં સમજો ને આમ જે અડે ને એટલે તમારું સીધું ચેકો જ પડી જાય. બીજું કાંઈ. અને તમે ખાલી એને અડો તોય તમને ચેકો પડી જાય, એટલી તેજ હોય. એટલે જો અત્યારે આપણે ખડ ઉપર જ લગભગ હાલી. હવે આમાં નીચે હું જો આવી ખડ. એટલે અત્યારે ફોન લઈને જ પાછું અંદર આવવું પડ્યું. જો અત્યારે મને પાણી કેટલા પૂગવા માંડ્યું. હા, જો લાગ્યું મને કઈક. આમાં પડાય જવાય. અને બ્લુ કલર નું કાયદેસર પાણી થવા માંડ્યું. જો બ્લુ કલર નું પાણી થવા માંડ્યું. ઓલો ભાઈ તો નાવા ચાલુ કરી દીધું. નીચે કડાઈ આવવા માંડ્યા. એના અમે કડાઈ જો આ એક નાનો એવો કડાસો મીઠો છે. ઈ પાછો બદનામ મરેલો લાગે છે કે જીવે છે. આને પકડાય નહીં. આને પકડી તો વળી જીવ તો બટકું ભરલી. એટલે કડેસલાથી સાવધાન ખાસ. જો પકડાઈ ગયા ને એટલે બહુ તમને ટૂંકમાં બટકું ભર લઈને તો એક કરતા બે થાય. અત્યારે જો અમારા ભાઈબંધ તો નાવાય મીંડો છે, તો આપણે કડલી નાવાનું ચાલુ. જોરથી જો અત્યારે પાણી એટલું બધું વધી ગયું. કમળે હતું હમણાં તમે જોયું તો ગુઠાણે હતું. અહીંયા પાણી થઈ ગયું કમળે. અત્યારે ઈશાને બધાને ભેગા લઈ આવવાના હતા, પણ મેં કીધું પેલા હું જોતું આવું, બધું જોઈ લઉં કેટલું પાણી થાય છે કેટલું નહીં અને કેવી મજા આવે છે. જોઈ એક્સપિરિયન્સ કરીને પછી બધાને લઈ આવવાના. હવે કાલકના અમે બધા પાછા બપોરે અહીંયા આવવાની, તો કાલે પાછો નવો બ્લોગ બનાવશું. એ બધા હારે બનાવશું. અત્યારે તો અમે બે જ આવ્યા છે અને અહીં નાવાની મજા આવે. હાલ ફોન પકડ. અહીં નાવાની મજા આવે. કાનમાં પાણી ઘરી જાય. નીકળ્યું ને પાણી.
બહુ મજા આવે અહીં નાવાની. અને મને તો સ્વિમિંગ નું બહુ મજા આવે. જો તમે હું હે ને આ રીતના તો એમ બેસી જવાનું. એ તારી મજા જ આવે અહીંયા નાવાની. અમે પેલા નાના હતા તો અહીંયા નાવા આવતા. અહીંયા નહીં પણ એ બીજી જગ્યાથી. આ તો અત્યારે શક્કરપીરની દરગાહ કહેવાય એની અમે નાવા આવી ગઈ જો. અને અહીંયા બહુ મજા આવે. પાણી એવું ઠંડુ, ગરમી થતી હોય એટલે અહીંયા આવી જાવ ને તરો ને એટલે તમને સુવાસ ચડી જ જાય. અને એમાં ફાકી પાન મસાલા ખાતા હોય ને એના તો પેલા ચડે. અને અમે જો ઓલું પાવર હાઉસ છે આપણે ગુજરાતનું જે થર્મલ સ્ટેશન કહેવાય ને એ જ કહેવાય એને પાવર હાઉસ. એટલે એ બી અહીંયા જ છે આપણે અંદર કરી ગયા. હા છે એટલું પાણી પણ બહુ મજા આવે નાવાની. હાલો તમને નવડાવું. હાલો તો હવે તમને પાણીની અંદર લઈ જાઉં. આપણે મોબાઈલ ધરી લઈ. પેલા કર્યો તો નહીં પણ વોટર ખૂબ જ આવે એટલે ધ્યાન રાખું ભાઈ. હાવના મોબાઈલ પ્રમાણે કરો. પછી સેમસંગ નો ફોન લઈને અંદર કરી જાવ તો એ વસ્તુ ખોટી. આપણે અંદર જઈ જો ધીમે ધીમે. હા મજા આવી ગઈ અંદર. કેમેરામાં પાણી આવી ગયું. હા ભાઈ જો હાલો હવે કેનો અંદર બનાવી. હાલ અંદર વયો જા. ઉભો રે. આમ સીધો થાજો. હા સીધે સીધો જ અંદર.